અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં રહેતા એક સામાન્ય ભારતીય પરિવારની જિંદગી ત્યારે અચાનક બદલાઈ ગઈ જ્યારે એક મહિલાએ પોતાને ગંભીર કેન્સર હોવાનું કહીને આસપાસના લોકો પાસેથી મદદના નામે લાખો રૂપિયા એકઠા કર્યા. શરૂઆતમાં દરેક વ્યક્તિને તેના પર દયા આવતી હતી, કારણ કે તે આંખોમાં આંસુ સાથે કહેતી હતી કે તેની પાસે સારવાર માટે પૈસા નથી અને જો સમયસર ઓપરેશન નહીં થાય તો તેનું જીવન બચાવવું મુશ્કેલ છે. તેના દુઃખની વાતો સાંભળીને લોકો મદદ કરવા લાગ્યા. કોઈએ $500 આપ્યા, કોઈએ $1000, તો કોઈએ પોતાની બચતમાંથી મોટી રકમ આપી. પરંતુ થોડા મહિના પછી એક એવી વાત સામે આવી કે મદદ કરનાર દરેક માણસના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે મહિલાને બધા ગંભીર કેન્સરથી પીડાતી ગરીબ દર્દી માનતા હતા, તે આખી કહાનીમાં સૌથી મોટું રહસ્ય છુપાયેલું હતું. આ કહાનીની શરૂઆત મીરા પટેલ નામની એક 40 વર્ષની મહિલાથી થાય છે. મીરા મૂળ ભારતની હતી, પરંતુ ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતી હતી. તેના પતિનું થોડા વર્ષ પહેલાં અવસાન થયું હતું અને તે પોતાની એક દીકરી સાથે ન્યૂ જર્સીમાં રહેતી હતી. બહારથી જોતા મીરાનું જીવન ખૂબ જ મુશ્કેલ લાગતું હતું. તે ઘણીવાર સાદા કપડાં પહેરીને ભારતીય સમુદાયના કાર્યક્રમોમાં આવતી અને પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા કરતી. શરૂઆતમાં લોકો તેને ખૂબ જ શાંત અને ભોળી સ્ત્રી માનતા હતા. મીરા મંદિરમાં પણ જતી અને સામાજિક કાર્યક્રમમાં પણ ભાગ લેતી. એક દિવસ મંદિરના એક કાર્યક્રમ દરમિયાન મીરા અચાનક બેભાન થઈને નીચે પડી ગઈ. આસપાસના લોકો તેને હોસ્પિટલમાં લઈ ગયા. થોડા કલાકો પછી તે બહાર આવી અને બધાને કહ્યું કે ડૉક્ટરોએ તેને ગંભીર બીમારી હોવાનું જણાવ્યું છે. જ્યારે કોઈએ પૂછ્યું કે શું થયું છે, ત્યારે મીરાએ ધીમા અવાજે કહ્યું કે તેને કેન્સર છે. આ સમાચાર સાંભળીને આખો ભારતીય સમાજ હચમચી ગયો. મીરાએ કહ્યું કે તેની સારવાર લાંબી ચાલવાની છે અને હોસ્પિટલનો ખર્ચ બહુ મોટો છે. તેણે એ પણ કહ્યું કે તેની પાસે પૂરતી બચત નથી અને પોતાની દીકરીને એકલી છોડીને જવાની તેને સૌથી વધારે ચિંતા છે. મીરાની વાત સાંભળીને ત્યાં હાજર એક મહિલાએ તેને તરત જ $500 આપ્યા. બીજા દિવસે બીજા એક પરિવારે $1000ની મદદ કરી. થોડા જ દિવસોમાં મીરા માટે મદદ એકઠી કરવા માટે એક ઓનલાઈન ફંડ શરૂ કરવામાં આવ્યું. તેમાં તેની તસવીર સાથે લખવામાં આવ્યું કે એક એકલી માતા ગંભીર કેન્સર સામે લડી રહી છે અને તેની સારવાર માટે પૈસાની જરૂર છે. લોકો ભાવુક થઈને પૈસા આપવા લાગ્યા. કોઈએ $50 આપ્યા તો કોઈએ $5000. થોડા મહિનામાં આ રકમ લાખો રૂપિયાની સમકક્ષ થઈ ગઈ. મીરા દર થોડા દિવસે સોશિયલ મીડિયા પર પોતાની સારવારની તસવીરો મૂકતી. ક્યારેક તેના માથા પર કપડું બાંધેલું દેખાતું, તો ક્યારેક હોસ્પિટલની ખુરશી પર બેઠેલી દેખાતી અને ક્યારેક હાથમાં હોસ્પિટલનું કાગળ લઈને રડતી જોવા મળતી. તે વિડીયોમાં કહેતી કે મિત્રો, હું જાણતી નથી મારી પાસે કેટલો સમય છે, પરંતુ મારી દીકરી માટે જીવવા માગું છું. આ શબ્દો સાંભળીને લોકો વધુ ભાવુક થઈ જતા. મીરાની નજીકની મિત્ર રીના તેને વારંવાર હોસ્પિટલ લઈ જતી અને તેને મદદ કરતી. રીનાને મીરા પર ખૂબ વિશ્વાસ હતો. તેણે પોતાની બહેનના લગ્ન માટે બચાવેલા પૈસામાંથી પણ મીરાને મદદ કરી હતી. રીના ઘણીવાર કહેતી કે પૈસા પાછા મળે કે ન મળે, પરંતુ જો કોઈનું જીવન બચી શકે તો પૈસાથી મોટી બીજી કોઈ વસ્તુ નથી. સમય પસાર થતો ગયો અને મીરા કહેતી રહી કે તેની સારવાર ચાલી રહી છે. પરંતુ એક દિવસ રીનાને કંઈક અજીબ લાગ્યું. મીરાએ કહ્યું કે તેની કીમોથેરાપી શરૂ થઈ ગઈ છે,
પરંતુ જ્યારે રીનાએ હોસ્પિટલનું નામ પૂછ્યું ત્યારે મીરાએ વાત બદલી નાખી. રીનાએ વિચાર્યું કે કદાચ મીરા બીમારીને કારણે માનસિક રીતે થાકી ગઈ હશે. તેણે વધુ પૂછપરછ કરી નહીં. થોડા અઠવાડિયા પછી મીરાએ ફરી લોકોને કહ્યું કે તેની સારવાર માટે વધુ પૈસાની જરૂર છે, કારણ કે દવાઓ ખૂબ મોંઘી છે. આ વખતે એક જ પરિવારના એક વૃદ્ધ દંપતીએ તેને $10,000ની મદદ કરી. વૃદ્ધ વ્યક્તિએ પોતાની પત્નીને કહ્યું કે જો ભગવાને આપણને આપ્યું છે તો મુશ્કેલીમાં રહેલા માણસને મદદ કરવી જોઈએ. પરંતુ આ દંપતીનો પૌત્ર આરવ થોડો શંકાશીલ હતો. તે અમેરિકામાં હોસ્પિટલમાં કામ કરતો હતો અને તેને તબીબી દસ્તાવેજો વિશે થોડી સમજ હતી. એક દિવસ તેણે મીરાની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ. તેમાં મીરાએ એક હોસ્પિટલના દસ્તાવેજનો ફોટો મૂક્યો હતો. આરવે તે ફોટો ધ્યાનથી જોયો અને તેને કંઈક ગડબડ લાગી. તેણે પોતાના દાદાને કહ્યું કે આ રિપોર્ટમાં લખાયેલી કેટલીક વિગતો સામાન્ય હોસ્પિટલ રિપોર્ટ જેવી લાગતી નથી. દાદાએ કહ્યું કે આપણે કોઈની મુશ્કેલી પર શંકા ન કરવી જોઈએ. આરવે પણ વાત છોડી દીધી, પરંતુ તેના મનમાં પ્રશ્ન રહી ગયો. થોડા દિવસ પછી મીરાએ ફરી એક મોટો ફંડરેઝર શરૂ કર્યો. આ વખતે તેણે કહ્યું કે અમેરિકાની સારવાર પૂરતી નથી અને તેને ખાસ સારવાર માટે બીજા રાજ્યમાં જવું પડશે. તેને લગભગ $50ની જરૂર હોવાનું જણાવવામાં આવ્યું. ફરી લોકો મદદ માટે આગળ આવ્યા, પરંતુ એ જ સમયે રીનાને મીરાના એક જૂના મિત્ર પાસેથી એક ફોન આવ્યો. તેણે પૂછ્યું કે મીરાની સારવાર કઈ હોસ્પિટલમાં ચાલી રહી છે. રીનાએ હોસ્પિટલનું નામ કહ્યું. સામેની વ્યક્તિ થોડા સમય માટે ચૂપ રહી અને પછી કહ્યું કે આ નામની હોસ્પિટલમાં મીરા નામની દર્દીની નોંધ તેને મળી નથી. રીનાએ વિચાર્યું કે કદાચ હોસ્પિટલનું નામ ખોટું સમજાયું હશે. તેણે મીરાને ફોન કરીને પૂછ્યું. મીરા તરત ગુસ્સે થઈ ગઈ અને બોલી કે તું મારા પર શંકા કરે છે. હું મૃત્યુ સામે લડી રહી છું અને તને મારા કાગળોની ચિંતા છે. રીના ભાવુક થઈ અને તેણે માફી માંગી. મીરાએ ફોન કાપી નાખ્યો. એ રાત્રે રીનાને ઊંઘ આવી નહીં. તેના મનમાં એક જ સવાલ હતો કે જો મીરા ખરેખર બીમાર છે તો હોસ્પિટલનું રેકોર્ડ કેમ નથી મળતું. બીજા દિવસે રીનાએ ફરી મીરાને ફોન કર્યો, પરંતુ મીરાએ ફોન ઉઠાવ્યો નહીં. થોડા કલાક પછી મીરાનો મેસેજ આવ્યો કે તે હોસ્પિટલમાં છે અને હાલ વાત કરી શકતી નથી. રીનાએ હોસ્પિટલમાં જઈને મળવાનું કહ્યું તો મીરાએ જવાબ આપ્યો કે ડૉક્ટરે મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ વાતે રીનાની શંકા વધુ. તેણે કોઈને કંઈ કહ્યું નહીં, પરંતુ તેણે મીરાની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ તપાસવાનું શરૂ કર્યું. તેને ખબર પડી કે મીરાએ થોડા વર્ષો પહેલાં પણ એક બીમારીના નામે મદદ માગી હતી. ત્યારે પણ લોકો પાસેથી પૈસા એકઠા થયા હતા, પરંતુ થોડા મહિનાઓ પછી મીરાએ કહ્યું હતું કે સારવાર સફળ થઈ ગઈ છે. હવે રીનાએ આ વાત આરવને જણાવી. આરવે મીરાની પોસ્ટ અને ઉપલબ્ધ દસ્તાવેજો તપાસ્યા. તેણે જોયું કે અલગ અલગ પોસ્ટમાં હોસ્પિટલના નામ અને સારવારની વિગતો એકબીજા સાથે મેળ ખાતી નહોતી. વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે મીરાએ જે દવાઓના નામ લખ્યા હતા તેમાંની કેટલીક દવાઓ કેન્સરની સારવાર માટે સામાન્ય રીતે વપરાતી જ નહોતી. આરવે નક્કી કર્યું કે હવે આ વાતને માત્ર શંકા તરીકે રાખવી યોગ્ય નથી. તેણે પોતાના દાદા દાદીને સમજાવ્યું કે કોઈની બીમારીની મજાક નથી, પરંતુ જો લોકો પાસેથી મોટી રકમ એકઠી કરવામાં આવી રહી હોય તો સાચી માહિતી હોવી જરૂરી છે. તપાસ ધીમે ધીમે આગળ વધી. મીરાએ જે હોસ્પિટલનું નામ જણાવ્યું હતું ત્યાં સંપર્ક કરવામાં આવ્યો. હોસ્પિટલના પ્રતિનિધિએ કોઈ વ્યક્તિગત તબીબી માહિતી જાહેર કરી નહીં, પરંતુ એટલું જણાવ્યું કે મીરાના જણાવેલા સમયગાળાની માહિતી તેની કહાની સાથે મેળ ખાતી નથી. હવે રીનાને ખાતરી થવા લાગી કે કંઈક ગંભીર ગડબડ છે. તેણે મીરાને મળીને સીધું પૂછ્યું કે સાચું શું છે. મીરા પહેલાં ગુસ્સે થઈ, પછી રડવા લાગી અને કહ્યું કે લોકો તેના પર વિશ્વાસ નથી કરતા. તેણે કહ્યું કે જો તેને કંઈક થઈ જશે તો તેની દીકરીનું શું થશે. રીનાનું હૃદય પર
ફરી નરમ પડી ગયું. તે પાછી આવી ગઈ, પરંતુ આ વખતે તેણે મનમાં નક્કી કર્યું કે જો સત્ય બહાર આવશે તો તે દરેક વ્યક્તિના પૈસા અને વિશ્વાસ બંનેની રક્ષા કરશે. થોડા દિવસ પછી મીરાએ એક નવો વિડીયો મૂક્યો. તેમાં તે હોસ્પિટલના બેડ પર સૂતી દેખાતી હતી. તેણે કહ્યું કે ડૉક્ટરોએ હવે છેલ્લી સારવારની વાત કરી છે અને જો આ સારવાર નહીં થાય તો કદાચ તે પોતાની દીકરીને ફરી જોઈ નહીં શકે. આ વિડીયો ખૂબ ઝડપથી ફેલાયો. થોડા દિવસોમાં હજારો લોકો દ્વારા શેર થયો અને ફંડમાં ફરી મોટી રકમ આવવા લાગી. આ વખતે આરવે વિડીયોનું બેકગ્રાઉન્ડ ધ્યાનથી જોયું. તેને લાગ્યું કે તે હોસ્પિટલનું વાતાવરણ ન હતું, પરંતુ કોઈ ખાનગી ક્લિનિક અથવા ફોટોશૂટ માટે બનાવેલો રૂમ હોઈ શકે. તેણે આ વાત રીનાને જણાવી. તપાસ કરતાં ખબર પડી કે મીરા ક્યારેક એક ખાનગી ફોટોગ્રાફર પાસે પણ જતી હતી. ફોટોગ્રાફરે પોલીસને જણાવ્યું કે મીરાએ થોડા મહિના પહેલાં હોસ્પિટલ જેવી દેખાતી તસવીરો માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ માહિતી બહાર આવતા સમગ્ર મામલો ગંભીર બની ગયો. હવે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે ઓનલાઈન ફંડ, બેંક ટ્રાન્ઝેક્શન અને મીરાએ લોકો પાસેથી લીધેલી રકમની તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે કેન્સરના નામે મળેલી રકમમાંથી મોટી રકમ ખરેખર સારવાર પાછળ ખર્ચાઈ નહોતી. કેટલીક રકમ તેના વ્યક્તિગત ખર્ચમાં ગઈ હતી અને કેટલીક રકમ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. પરંતુ પોલીસને સૌથી મોટો ધક્કો ત્યારે લાગ્યો જ્યારે તપાસ દરમિયાન ખબર પડી કે મીરાની દીકરીને પણ આખી વાતની સાચી માહિતી નહોતી. દીકરી માનતી હતી કે તેની માતા ખરેખર બીમાર છે. તે પોતાની માતા માટે ચિંતિત રહેતી અને ઘણી વખત લોકો સામે રડી પડતી. જ્યારે પોલીસે તેને પૂછ્યું ત્યારે તેને કહ્યું કે મારી મમ્મી કહે છે કે તેને કેન્સર છે, તેથી મેં ક્યારેય શંકા કરી નથી. આ સાંભળીને તપાસ અધિકારીઓને સમજાયું કે આ ઘટનામાં માત્ર પૈસાનો જ નહીં, પરંતુ એક આખા પરિવારના વિશ્વાસનો પણ પ્રશ્ન હતો. થોડા અઠવાડિયાની તપાસ પછી મીરાને પૂછપરછ માટે બોલાવવામાં આવી. શરૂઆતમાં તેણે બધા આરોપોને નકારી કાઢ્યા. તેણે કહ્યું કે તે ખરેખર બીમાર છે અને લોકોએ તેની મદદ કરી છે. પરંતુ જ્યારે પોલીસે તેની સામે બેંક રેકોર્ડ, ફંડરેઝરની માહિતી, ખોટા દેખાતા દસ્તાવેજો અને હોસ્પિટલ સંબંધિત તપાસની વિગતો મૂકી ત્યારે મીરા લાંબા સમય સુધી ચૂપ રહી. આખરે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું કે શરૂઆતમાં તેણે માત્ર થોડી મદદ લેવાનું વિચાર્યું હતું. તેણે પોતાની મુશ્કેલીઓ વધારીને લોકોને કહાની કહી હતી. જ્યારે લોકોને સહાનુભૂતિ મળી અને પૈસા આવવા લાગ્યા ત્યારે તે લાલચમાં આવી ગઈ. એક પછી એક ખોટું બોલતી ગઈ અને પછી એ ખોટી કહાની એટલી મોટી બની ગઈ કે તેને પાછી ખેંચવાનો રસ્તો જ દેખાતો નહોતો. આ વાત સાંભળીને રીનાને ખૂબ દુઃખ થયું. તેને મીરા પર ગુસ્સો પણ આવ્યો અને દયા પણ આવી. તેણે કહ્યું કે જો તને પૈસાની ખરેખર જરૂર હતી તો તું અમારી પાસે સાચું કહી શકતી હતી. અમે કદાચ ઓછી મદદ કરતા, પરંતુ તારો વિશ્વાસ ન તૂટ્યો હોત. મીરા પાસે કોઈ જવાબ નહોતો. જે લોકોએ તેને પોતાની બહેન સમજીને મદદ કરી હતી તે જ લોકો હવે પોતાને છેતરાયેલા અનુભવી રહ્યા હતા. વૃદ્ધ દંપતીને ખાસ આઘાત લાગ્યો, કારણ કે તેમણે પોતાની જીવનભરની બચતમાંથી મોટી રકમ આપી હતી. દાદાએ કહ્યું કે પૈસા પાછા મળશે કે નહીં એ હવે બીજી વાત છે, પરંતુ અમારો વિશ્વાસ પાછો કેવી રીતે આવશે? આ ઘટનાની તપાસ અને કાયદેકીય પ્રક્રિયા આગળ વધી. લોકોએ પણ શીખ્યું કે કોઈ બીમાર વ્યક્તિને મદદ કરવી ખરાબ વાત નથી, પરંતુ મોટી રકમ આપતા પહેલાં વિશ્વસનીય સંસ્થા, હોસ્પિટલ અથવા સત્તાવાર દસ્તાવેજો દ્વારા માહિતીની ખાતરી કરવી જરૂરી છે. બીજી તરફ મીરાની દીકરીએ માતાને એક વાત કહી કે મમ્મી, તમે જો મને સાચું કહે તો કદાચ હું ગરીબીમાં રહી લેત, પરંતુ હું ખોટા પૈસાથી મળેલું સુખ ક્યારેય સ્વીકારી શકીશ નહીં. આ શબ્દો સાંભળીને મીરા તૂટી પડી. કેટલાક મહિનાઓ પછી જ્યારે આખી ઘટના સમુદાયમાં ચર્ચાનો વિષય બની ત્યારે રીનાએ એક નાનું નિવેદન આપ્યું. તેણે કહ્યું કે આ ઘટના આપણને એક મહત્ત્વની વાત શીખવે છે કે મદદ કરવી માનવતા છે, પરંતુ મદદ લેવી વખતે સત્ય બોલવું પણ એટલું જ જરૂરી છે. કોઈની બીમારીના નામે લોકોની લાગણીઓનો ઉપયોગ કરીને પૈસા
પૈસા મેળવવાથી માત્ર પૈસાનું નુકસાન થતું નથી, પરંતુ ખરેખર બીમાર અને જરૂરિયાતમંદ લોકો પરનો વિશ્વાસ પણ તૂટી જાય છે. મીરાની કહાનીમાં સૌથી મોટું નુકસાન કદાચ એ લાખો રૂપિયાનું હતું, પરંતુ એ વિશ્વાસ હતો જે વર્ષોથી બનેલો હતો અને થોડા ખોટા શબ્દોથી તૂટી ગયો. મિત્રો, આ કહાની કલ્પિત છે, પરંતુ તેનો સંદેશ ખૂબ જ ગંભીર છે. જીવનમાં મુશ્કેલી આવે ત્યારે મદદ માગવી ખોટી વાત નથી. બીમારી હોય, આર્થિક સંકટ હોય કે કોઈ બીજી મુશ્કેલી હોય, માણસ પોતાના પરિવાર અને સમાજની મદદ લઈ શકે છે, પરંતુ ખોટી બીમારી, ખોટા દસ્તાવેજો અથવા ખોટી લાગણીઓના આધારે કોઈ પાસેથી પૈસા મેળવવા એ અંતે પોતાના જીવનમાં મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. કારણ કે પૈસા કદાચ થોડા સમય માટે મળી જાય, પરંતુ એકવાર વિશ્વાસ તૂટી જાય પછી તેને પાછો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. જો તમને આ સસ્પેન્સ અને ઇમોશનલ ગુજરાતી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ નવી વાર્તાઓ માટે જય સોનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. યાદ રાખજો, મદદ માગવામાં શરમ નથી, પરંતુ મદદ મેળવવા માટે ખોટું બોલવામાં સૌથી મોટું નુકસાન પોતાના વિશ્વાસનું થાય છે.